આમોદ જંબુસર માર્ગ પરના ઢાઢર નદીના બ્રિજ પરથી ભારે વાહનોને પસાર કરાવવા બદલ તહેનાત કર્મચારીઓ દ્વારા 500 થી 1000ની ગેરકાયદેસર ઉઘરાણી થતી હોવાના ગંભીર આક્ષેપોથી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટર વર્ગમાં ભારે રોષ ફેલાયો છે। ભરૂચ જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ આદેશો હોવા છતાં પૈસા લઈને ઓવરલોડ ટ્રકોને બ્રિજ પરથી પસાર કરવાની છૂટ અપાતી હોવાનું કહેવાય છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઢાઢર નદીનો આ બ્રિજ છેલ્લા 5 મહિનાથી ભારે વાહનો માટે બંધ છે, જેના કારણે નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને 80 કિલોમીટરથી વધુનો ફરજિયાત ફેરાવો કરવો પડે છે। સ્થાનિકોની વ્યથા છે કે લાંબા માર્ગે ખર્ચ વધવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરી રૂપિયા આપીને ભારે વાહનોને પસાર થવા દેવા એ બ્રિજની સુરક્ષાને જોખમમાં મૂકવા સમાન છે। દિવસ દરમિયાન જંબુસર તરફથી એક ઓવરલોડ ટ્રક બ્રિજ પરથી પસાર થતાં જ સ્થળ પર વાહન ચાલકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને વાતાવરણ ઉગ્ર બન્યું હતું। મામલો બિચકાતા આમોદ પોલીસ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે 2 ટ્રકોને જપ્ત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। વાહન ચાલકોએ આ ઉઘરાણીના આક્ષેપોની યોગ્ય અને તટસ્થ તપાસ કરીને ભ્રષ્ટાચારને ડામી દેવા અને જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવાની માંગણી કરી છે। મનહરભાઈ કરશનભાઈ પરમાર 3 કલાકથી માથાજીક ચાલે છે। 3 કલાક 3-4 કલાક ભરેલી ગાડી જાય છે અને ખાલી જંબુસર બાજુથી ભરેલી ગાડી ઓવરલોડ ટેમ્પો ગયો, એને કોઈ રોકી ના, એમાં કોઈ જમાદાર કે એ તો છે જ નહીં। હોમગાર્ડ વાળા હવાલદારી કરે 200-500 રૂપિયા માંગે અને એમનું ગુજરાન ચલાવવા સારું ગાડીઓ જવા દે છે, બરાબર। અને બીજી પબ્લિક દુઃખી થાય તેને કોઈ વાંધો આવતો નથી। તો એ ગાડીઓને હોય એટલું જ છે ને, એ ગાડી ના જવા દેવી જોઈએ ને। સરકારી બસની અંદર પેસેન્જર ભરેલા હોય। અત્યારે ઘટના પહેલા અહીંથી મારે કેવું છે કે છેલ્લા 5 મહિનાથી આ પુલ બંધ છે, બરાબર છે, અને છેલ્લા 1 મહિનાથી આ પુલનું રિપેરિંગ થઈ ગયેલું છે। રિપેરિંગ થયા પછી અમને એવી આશા હતી કે દિવાળી પછી 5 તારીખે ચાલુ થશે, પછી બીજો એક લોલીપોપ આપ્યો કે 10 તારીખે ચાલુ થશે, ત્રીજો એક લોલીપોપ આપ્યો કે 17 તારીખે ચાલુ થશે, બરાબર। ત્યાં લગીન કોઈ પુલ ચાલુ થયો નથી। પુલ ચાલુ નથી થયો એ દરમિયાન આ લોકો રાતે ભરદાહી વાહનો કરે છે। 45 ટન 50 ટન મીઠાની ગાડીઓ નીકળતી છે અને એના પેટે એક ગાડી દીઠ 1000 રૂપિયા 500 રૂપિયા ઉઘરાણી કરે છે, બરાબર છે। અભી ઘટના એવી બની કે એક ભરદાહી વાહન આવ્યું, બરાબર, એને નીકળી જવા દીધું। ત્યાં અહીંયા આગળ એક ડ્રાઈવર ખાલી ગાડી લઈને નીકળવાનું કીધું,